Welcome student. In previous lecture in subject business economics we were continue unit number 4, in which in the last lecture we were discussed the topic of theories of interest. The topic is theories of interest. બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 4 છે એ આપણે હજી કન્ટિન્યુ છે, ચાલુ છે, શરૂ છે. તેમાં આપણે થિયરીઝ ઓફ ઇન્ટરેસ્ટનો જે ટોપિક છે એ સ્ટાર્ટ કર્યો હતો, રાઈટ? કે કઈ કઈ મુખ્ય કેટલી થિયરીઝ ઓફ ઇન્ટરેસ્ટ તમારા સિલેબસમાં છે એ જોવાની છે. ફર્સ્ટ થિયરી જે છે ધ ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ એ આપણે સ્ટાર્ટ કરી હતી કે ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં હાઉ વી ડિટરમાઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણે ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ કેવી રીતે નક્કી કરીએ છીએ. તો પેલું જે છે ધ ક્લાસિકલ થિયરીઝ ઓફ ઇન્ટરેસ્ટ એની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ડિમાન્ડ ફોર કેપિટલ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ છે એ ટોપિક જોયો હતો, બરાબર? કે વેન વન પોઈન્ટ વેર યોર ડિમાન્ડ ફોર કેપિટલ એન્ડ યોર સપ્લાય ફોર કેપિટલ which interact intersect each other, બરાબર? કે જ્યાં તમારી ડિમાન્ડ ફોર કેપિટલ કહું અને સપ્લાય ફોર કેપિટલ કહું બંને એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, એટલે કે છેદશે, ત્યાં તમારું જે છે એ શું નક્કી થાય છે? તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થાય છે. સો ઇન ધ પ્રીવિયસ લેક્ચર there are mainly two factors affecting for the classical theory of interest, that is demand for capital and supply for capital, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ કે જ્યાં ડિમાન્ડ ફોર કેપિટલ એન્ડ સપ્લાય ફોર કેપિટલનો પોઈન્ટ છે કમ્પ્લીટ થયો હતો અને તે પછીનો જે પેરેગ્રાફ છે ત્યાંથી. It will be clear from the above discussion that according to the classical writer, the supply of capital is made available by those who save from their current income by postponing their present consumption to future dates and release resources for the production of capital goods. શું કહે છે કે ફ્રોમ ધી અબોવ ડિસ્કશન, એટલે કે અબોવ આપણે જે સપ્લાય ઓફ કેપિટલની જે વાત કરી તેની અંદર કે એમાં એવું ડિસ્કશન થયું કે અકોર્ડિંગ ટુ ધી ક્લાસિકલ રાઇટર, એટલે કે જેમણે ક્લાસિકલ થિયરી આપી છે એમના મતે એવું છે કે ધ સપ્લાય ઓફ કેપિટલ ઇઝ મેડ અવાઇલેબલ, તો કે સપ્લાય ઓફ કેપિટલ ત્યારે જ અવેલેબલ થાય, ત્યારે જ આપણે મેળવી શકીએ જ્યારે આપણી કરંટ ઇન્કમના આધારે આપણે કેટલું સેવિંગ કરીએ છીએ. અને એ સેવિંગ શેના આધારે થાય? તો કે સેવિંગ છે આપણી આપણી જે પ્રેઝન્ટ નીડ્સ છે એને આપણે પોસ્ટપોન કરીએ ફ્યુચર માટે, બરાબર? ફ્યુચરમાં જે કાંઈ પણ એવી કન્ઝપ્શન નીડ્સ છે, કન્ઝપ્શન એટલે વપરાશ, તમારું પ્રેઝન્ટ કન્ઝપ્શન છે એને તમે અટકાવો છો અને એના આધારે ફ્યુચરમાં તમે જેટલી તમારી ઇન્કમમાંથી જે ભાગ સેવ કરો છો એને શું કહેવાય છે? તો કે ભાઈ એને સપ્લાય ઓફ કેપિટલ તરીકે ઓળખાય છે. નાવ ઇફ વી અઝ્યુમ ઓલ અધર થિંગ્સ બિંગ ઇક્વલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર which influence the supply of saving at any given of time is the rate of interest. જો આપણે દરેક ફેક્ટર્સને એવું માનીએ કે ભાઈ દરેક ફેક્ટર્સ છે ઇક્વલ છે, ઇટ મીન્સ કે તમારી નીડ્સ છે એ તમે પોસ્ટપોન કરો છો, તમારી ઇન્કમ છે તમારી ઇન્કમ પણ કેવી છે? ઇક્વલ, એટલે કે લાંબા સમય સુધી એક સરખી રહે છે. જો આ બધા જ ફેક્ટર્સને આપણે જો એવું અઝ્યુમ કરીએ કે એવું આપણે ધારીએ કે આ બધા જ ફેક્ટર છે અમુક સર્ટેન પોઈન્ટ્સ ઉપર કેવા રહે છે? સ્થિર રહે છે, તો એટ ધેટ ટાઈમ તમારા સેવિંગને કયો ફેક્ટર્સ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટલી અફેક્ટ કરશે? તો કે ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. કારણ કે જો તમે તમારી નીડ્સ છે, તમારી પ્રેઝન્ટ નીડ્સ છે એ તમે પોસ્ટપોન કરો છો તમારા ફ્યુચર માટે, બરાબર? અમુક ઇન્કમનો ભાગ સેવ કરવા માટે તમારી પ્રેઝન્ટ નીડને તમે પોસ્ટપોન કરો છો ફ્યુચર માટે, તો આપણે ત્યારે એવું માનવાનું કે દરેક ફેક્ટર્સ છે એ ઇક્વલ છે, સ્થિર છે. એટ ધેટ ટાઈમ તમારા સેવિંગને સૌથી અગત્યનું ફેક્ટર છે એ કયું ઇન્ફ્લુઅન્સ થશે? તો કે ઇન્ટરેસ્ટ રેટ. હાયર ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, હાયર વિલ બી ધ વોલ્યુમ ઓફ સેવિંગ. જેટલો ઇન્ટરેસ્ટ રેટ તમારા સેવિંગ ઉપર તમને વધારે મળે, બરાબર, એટલું તમારું સેવિંગ છે તમે વધારો. ફોર એક્ઝામ્પલ, તમે 10% કોઈ સિક્યોરિટીમાં તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ કરો છો, ઇન અ ફ્યુચર કદાચ એવું બને
કે ભાઈ તમે 10%ની બદલે 12% ઇન્ટરેસ્ટ રેટ થયું, તો તમે તમારી સેવિંગ પણ શું કરશો? ઇન્ક્રીઝ કરશો, વધારશો, રાઈટ? તો શું કહે છે કે હાયર ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેટલું તમારું ઇન્ટરેસ્ટ રેટ હાયર છે એટલું તમારું વોલ્યુમ ઓફ સેવિંગ પણ કેવું છે? હાયર છે. એન્ડ વાઇસ વર્સા મીન્સ શું? તો કે જેટલો તમારો ઇન્ટરેસ્ટ રેટ છે લો છે એટલું તમારું સેવિંગ કેવું થશે? ઓછું થશે. એટ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ પીપલ વુડ સેવ મોર દેન એટ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એ તો છે, જેટલું તમને ઇન્ટરેસ્ટ તમારા સેવિંગ ઉપર ઇન્ક્રીઝ થાય, વધતું હોય, તમારું ઇન્ટરેસ્ટ છે તમારા સેવિંગ ઉપર જેટલું વધશે એટલું તમારું તમે ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું સેવિંગ છે વધારશો. એન્ડ લોઅર ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેટલું ઇન્ટરેસ્ટ રેટ લો હશે એટલું તમારું સેવિંગ તમે ઘટાડશો. The rate of interest therefore exercise a very grand influence on the saving of the commodity, and that's why we can say that the interest rate is highly influenced to your saving. બરાબર, કે તમારું ઇન્ટરેસ્ટ રેટ છે એ તમારા સેવિંગને બહુ વધારે ઇન્ફ્લુઅન્સ કરે છે. ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર કરવું, રાઈટ? The supply of capital means કે saving increase with the raise of rate of interest, એટલે કે તમારું સપ્લાય ઓફ કેપિટલ મીન્સ કે સેવિંગ, તમારું સપ્લાય ઓફ કેપિટલ જેટલું ઇન્ક્રીઝ થાય એટલું તમારો ઇન્ટરેસ્ટ રેટ શું થાય છે? હાયર થાય છે. એન્ડ ડિક્રીઝ વિથ ધ ફોલ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને જેટલું તમારું સપ્લાય ઓફ કેપિટલ ઓછું હોય, લો હોય, એટલું તમારો ઇન્ટરેસ્ટ રેટ શું થાય છે? ડાઉન થાય છે, ઘટે છે. ધ સપ્લાય કર્વ ઓફ કેપિટલ ધેરફોર સ્લોપ અપવર્ડ ટુ રાઇટ, એટલે કે તમારું જે સપ્લાય કર્વ છે એ શું થાય છે? અપવર્ડ ટુ રાઇટ. આવી રીતે સપ્લાય કર્વ છે નીચેથી ઉપર તરફ, અપવર્ડ ટુ રાઇટ એટલે કે જમણી બાજુ ઉપર તરફ જતો જોવા મળે છે. સો હિયર ઇઝ ધ ફિગર ઓફ ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ. તમારા ઇન્ટરેસ્ટ રેટને નક્કી કરવા માટેનો અહીંયા ડાયાગ્રામ છે આપેલો છે, બરાબર? ઇન વિચ ધ OX એક્સિસ જે છે which represent the saving and investment, and OY axis represent the interest rate. In which જ્યાં તમારું સપ્લાય ઓફ કેપિટલ જે છે એ ઇન્ક્રીઝ થાય છે ફ્રોમ અપવર્ડ રાઇટ, એટલે કે નીચેથી ઉપર તમારો ઉપર તરફ તમારો સપ્લાય કર્વ છે એ જોવા મળે છે. એન્ડ ડિમાન્ડ જે છે શું થાય છે? ફોલિંગ ડાઉન, એટલે કે નીચે તરફ આવે છે. એન્ડ ધ પોઈન્ટ વેર P ધ સપ્લાય એન્ડ ડિમાન્ડ કર્વ ઇન્ટરસેક્ટ ઈચ અધર, બરાબર? સપ્લાય કર્વ અને ડિમાન્ડ કર્વ એકબીજાને P બિંદુએ શું કરે છે? ઇન્ટરસેક્ટ કરે છે. ઇટ મીન્સ તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું થાય છે? તો કે OR તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે બિકોઝ ઇટ ઇઝ ધ પોઈન્ટ where your supply and demand curve for a capital intersect each other at point P. According to the classical theory, the rate of interest is determined by the interaction of forces of demand and supply of the capital. તો કે શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધ ક્લાસિકલ થિયરીના બેઝ ઉપર જો આપણે જોવા જઈએ તો તમારું ઇન્ટરેસ્ટ રેટ છે એ ક્યાં ડિટરમાઇન થાય છે, ક્યાં નક્કી થાય છે? વેર ધેર ઇન્ટરેક્શન ઓફ ફોર્સિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ. ઇટ મીન્સ જ્યાં તમારું ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ છે એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે, છેદે છે, ત્યાં તમારો ઇન્ટરેસ્ટ રેટ છે નક્કી થાય છે. The rate of interest will be settled at the point where the investment demand for a capital is equal to the supply of capital. It means કે તમારો the rate of interest will be settled at a point, એટલે કે એવા પોઈન્ટ ઉપર તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે નક્કી થાય છે where your investment demand for a capital, એટલે કે તમારી મૂડી રોકાણ માટેની જે પુરવઠા રેખા છે, તમારી કેપિટલ કર્વ છે, તમારી ડિમાન્ડ ફોર અ કેપિટલ કર્વ છે એ ક્યાં ઇક્વલ થાય છે? તો કે ભાઈ યોર ડિમાન્ડ ફોર કેપિટલ કર્વ ઇઝ ઇક્વલ ટુ ધ સપ્લાય ઓફ કેપિટલ, એટલે કે જ્યાં તમારી ડિમાન્ડ ફોર અ કેપિટલ અને સપ્લાય ફોર અ કેપિટલ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. ધીસ ઇઝ નોન એઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વેર ધ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આર ઇક્વલ. ત્યાં તમારું સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પણ કેવું થાય છે? ઇક્વલ. ઇક્વિલિબ્રિયમ એટલે શું થાય? સમતુલા. ઇક્વિલિબ્રિયમ મીન્સ શું? સમતુલા. એટલે કે એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ વેર યોર ડિમાન્ડ ફોર કેપિટલ એન્ડ યોર સપ્લાય ફોર કેપિટલ ઇઝ intersect each other, and also we can say that your saving and investment are equal at one point, equilibrium point. Thus, according to the classical writer, the rate of interest act as a balancing factor and equates the volume of saving and investment. And that's why classical theory ma where your demand and supply for a capital is equal to or we can say intersect each other, and your saving and investment equal at one point, at that point
ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ બેલેન્સિંગ, એટલે કે ઇન્ટરેસ્ટ રેટ શું થાય છે, નક્કી થાય છે એટ અ બેલેન્સ ફિગર, એટલે કે બેલેન્સના ફોર્મમાં એ નક્કી થાય છે. ધીસ વિલ બી ક્લિયર ફ્રોમ ધી ડાયાગ્રામ ઓન ધી પેજ. તો કે એના તમે ઉપર જે ડાયાગ્રામ છે એના આધારે તમને વધારે ક્લિયર થશે. ઇટ મીન્સ કે યોર સપ્લાય કર્વ ઇઝ ઇક્વલ ટુ ધ ડિમાન્ડ કર્વ. બરાબર. શું કહે છે કે આ તમારી જે છે એ ડિમાન્ડ ફોર આ તમારી જે કર્વ છે એ ડિમાન્ડ ફોર કેપિટલ છે, અને આ તમારી જે કર્વ છે એ સપ્લાય ફોર કેપિટલ છે. બરાબર. વેર યોર સપ્લાય ફોર અ કેપિટલ કર્વ and your demand for a capital curve, which both are intersect at P point. Here the interest rate will be determined. So for that, OR is the rate of interest for OQ saving and investment. OQ saving અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે OQ લેવલ સુધીનું તમારું સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે તમારો ઇન્ટરેસ્ટ રેટ છે એ કેટલો ડિટરમાઇન થાય છે, તો કે OR ડિટરમાઇન થાય છે. તો કે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ ડિટરમાઇન થાય છે એટ ધેટ પોઈન્ટ યોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ ઓલ્સો ઇક્વલ. ઇન ધ ડાયાગ્રામ II ઇઝ અ ઇન્સ્ટોલમેન્ટ ડિમાન્ડ કર્વ, એટલે કે તમને જે II કર્વ આપી છે, ઇટ મીન્સ કે જે આ કર્વ આપી છે II એ તમારી કઈ છે, ડિમાન્ડ ફોર કેપિટલ કર્વ છે. એન્ડ SS ઇઝ સપ્લાય કર્વ ફોર સેવિંગ, અને SS જે છે એ શું છે, તો કે SS જે છે એ તમારી સપ્લાય કર્વ છે ફોર સેવિંગ. આ તમારી સપ્લાય ફોર સેવિંગ કર્વ છે, અને આ તમારી ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ કર્વ છે. These two curves intersect at the P point, and therefore PQ and OR is an equilibrium rate of interest at OQ is the amount of saving and investment. તો શું કહે છે કે at P point the both curve are intersect each other, બરાબર, and that at that point your interest rate is OR and your amount for saving and investment, that is OQ. If any change in the demand for investment and supply saving comes about, the curve II and SS will be shift according to that. એટલે કે એમ કહે છે કે if there is any change in the demand and supply of capital, એટલે કે જો કોઈ પણ પ્રકારની ડિમાન્ડમાં ચેન્જ આવ્યો, કેપિટલની ડિમાન્ડમાં ચેન્જ આવ્યો કે ઇન્વેસ્ટમેન્ટમાં ચેન્જ આવ્યો, અથવા તો કેપિટલની સપ્લાય કે સેવિંગમાં ચેન્જ આવ્યો, તેના આધારે તમારા ડિમાન્ડ કર્વ અને SS કર્વ પણ એની અકોર્ડિંગ શિફ્ટ થશે, એટલે કે એની અકોર્ડિંગ એનું સ્થાન છે શું કરશે, ફેરવશે. Therefore the equilibrium rate of interest will be also change. અને એટલા માટે તમારો જે કાંઈ પણ સમતુલા બિંદુ છે, ઇન્ટરેસ્ટ રેટનું જે કાંઈ પણ સમતુલા બિંદુ છે, ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, એમાં પણ ચેન્જ આવશે. Purchasing power of money between the present period and the future period, likewise the saving habits and the temperament of people also do not remains the same. એટલે શું કહે છે કે મે બી કદાચ તમારું સપ્લાય ઓફ કેપિટલ અને ડિમાન્ડ ફોર કેપિટલમાં કેવી રીતે ચેન્જ આવી શકે, તો કે મે બી કદાચ લોકોનો પર્ચેસિંગ પાવર, લોકોની ખરીદ શક્તિમાં ફેરફાર આવે. પ્રેઝન્ટ પીરિયડ એન્ડ ફ્યુચર પીરિયડ, એટલે અત્યારે અથવા તો ભવિષ્યમાં લોકોનો જે પર્ચેસિંગ પાવર છે, લોકોની જે ઇન્કમ છે એમાં ફેરફાર આવે. ઇટ ઓલ્સો અફેક્ટ ટુ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ, એન્ડ સેવિંગ હેબિટ્સ એન્ડ ટેમ્પરામેન્ટ ઓફ પીપલ ઓલ્સો ડુ નોટ રિમેઇન સેમ. એટલે કે ઘણી વખત લોકોનું સેવિંગ પ્રત્યેનું જે બિહેવિયર છે એ પણ, ટેમ્પરામેન્ટ મીન્સ બિહેવિયર, કે લોકોનું જે કાંઈ પણ સેવિંગ પ્રત્યેનું જે કાંઈ પણ બિહેવિયર છે એ પણ ચેન્જ થવાની શક્યતાઓ છે. એ કાંઈ દર વખતે એઝ ઇટ ઇઝ જ રહે, એક સરખું જ રહે સેવિંગ ટેમ્પરામેન્ટ, એ કાંઈ નક્કી હોતું નથી. મે બી તમે લોકો સેવિંગ ન કરો ને બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ મની છે એ તમે તમારી પાસે રાખો, મે બી તમે એનું સેવિંગ કોઈ જગ્યાએ નથી કરતા, તો આ બધા ફેક્ટર્સ છે એ ડિમાન્ડ ફોર અ કેપિટલ એન્ડ સપ્લાય ફોર અ કેપિટલને ઇફેક્ટ કરી શકે છે. અને અકોર્ડિંગ ટુ ધેટ તમારું ઇન્ટરેસ્ટ રેટ પણ શું થાય છે, ચેન્જ થાય છે. સો હિયર ધ ફર્સ્ટ થિયરી, ધેટ ઇઝ ક્લાસિકલ થિયરી ફોર ઇન્ટરેસ્ટ રેટ, ઇઝ કમ્પ્લીટ. બરાબર. તમારી ફર્સ્ટ થિયરી છે ધ ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ધ સેકન્ડ થિયરી ઇઝ ધ લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. તો હવે હું એક ખાસ તમને અહીંયા બે થિયરી જે છે તમારી લાસ્ટ ઇન્ટરેસ્ટ રેટની જે બીજી હવે પછીની બે થિયરી છે, ધ લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી, આ બે જે થિયરીઝ છે, બરાબર, એ થિયરીઝ જે છે એ હું તમને કહેવાય ને કે મારી રીતે
જાતે લખીને તમને હું એક્સપ્લેન કરીશ, કારણ કે તમને રેફરન્સ બુકની જે થિયરીની જે લેંગ્વેજ છે એ થોડીક હાર્ડ લાગશે, અઘરી લાગશે. એટલે હું મારી રીતે એક નોટ્સ છે એ બનાવવાની છું બંને થિયરી માટે. તો હું તમને હવે પછીની જે 2 થિયરી છે, ધેટ ઇઝ લોનેબલ ફંડ થિયરી ફોર ઇન્ટરેસ્ટ અને લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી, એ બંને થિયરી હું તમને મારું નોટ્સ બનાવીને તમને જે છે એ એક્સપ્લેન કરીશ. અને તમને લોકોને એની PDF છે હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. ઓકે, તો આજે જે પહેલી થિયરી છે અહીંયા કમ્પ્લીટ થાય છે.